સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો અમારે રજા હતી ભાઈ, દિત્યાબેન સોમિયાબેન આવ્યા છે અને એને પછી હમણાં મારે મેંગો પીવા પછી બધું લેવાનું છે એને, એટલે આંટો મરાવવાનો છે અને જાવું. અને ભાઈ આજ હજી જો 10 વાગ્યા છે એટલે ગરમી છે વધારે, એટલે આપણે દહીં સાંજે હાઈ ક્લાસ મેળવેલું છે તેની લચ્છી બનાવો. હા, એટલે લચ્છી પીવું કેમ. પછી આપણે પાડોશીમાં ગા માતા વિયાણા છે, તો હવે 4-5 દી થયા છે એટલે એનો ભાઈ માવો સરસ બને, તો દૂધ આવી ગયું છે, આપણે દૂધ લેતા આવ્યા હતા એટલે એનો માવો બનાવવાનો છે. એટલે ભાઈ દીકરીઓ આવી છે એટલે હવે ખાઈ અને આનંદ કરીએ. આજ આપણે આ બનાવવાનું છે, બરાબર ને? હા, લચ્છી અને માવો. વાહ ભાઈ વાહ. કેમ પેંડો ભાવે તો પછી લચ્છી ભાવે. ચાંડા બનાવવા ને? હે, લચ્છી બનાવવાની. પછી બીજું હું? દાદા હું સ્કૂલમાં કરાટેમાં રહી છું. વાહ ભાઈ વાહ, કરાટેમાં રહી. સરસ. જોવો ભાઈ, દીકરીઓ સ્કૂલે જતી હોય તો હારવાર આ બધું હાલતું હોય. અને ભાઈ આ અત્યારે સમય એ ટાઈપનો છે એટલે ભાઈ દીકરીઓ એની રક્ષા અને એના રક્ષા તો ઠીક, પણ હવે પાછું શરીરમાં તે જે કસરત મહેનત એ સારી, એટલે જો કરાટેમાં રહેશે તો એ કાર્ય સારું કર્યું કહેવાય દીકરીએ. અને એને જે હરખથી કરે એમાં બાળક સક્સેસ થાય અને આગળ વધી શકે. એટલે એના મનથી જો એ કરાટેમાં રહેશે એટલે ભાઈ ભલે રહીને ભાઈ કરાટે કરતી. કેમ દિત્યાને જવાનું ને હવે. દિત્યાને કરાટેમાં જવાનું છે કે સ્કૂલમાં જવાનું છે? ટ્યુશનમાં ને સ્કૂલમાં બેયમાં જવાનું. વાહ ભાઈ વાહ. કરાટે કરવાના? કઈ રીતે? હે, નવા કપડા લેવાના, બેગ છે, પછી સુંદડી લેવાની. હા, બીજું? હે, એમ સ્કૂલે જવાનું હોય એનો ડ્રેસ હોય ને ઓલો પહેરવાનો, સુંદડી લેવાની. સુંદડી વાળો ડ્રેસ આવે ઈ ઠેક, ઈ પછી સ્કૂલે જવાનું એમ? હા, પછી આવવાનું. રિક્ષામાં જાય કે શેમાં જવું? રિક્ષામાં કે મૂકવા આવવાનું? અમારે મૂકવા આવીશ. ઠેક, એ નાની થઈ જાય ને તું મોટી થઈ જાય પછી જવાનું એમ? દીદી વધારે મોટી થાય અને તું થોડીક વધારે મોટી થાય એમ હોય. તો હાલો હવે આપણે આ લોકો લચ્છી બનાવે, આપણે મેંગો પી આવી. કેમ હે, પછી પેલા જો વાડીમાં આંટો મારવા જવું આપણે. સિંગ લેવાની છે તો સિંગ કેવી થઈ જોતા જઈએ અને વાડીમાં આંટો મારીને પછી મેંગો પીવા જઈએ. ત્યાં અહીંયા આપણે માવો બનાવી નાખે, લચ્છી બનાવી નાખે, પછી પીને કરીએ જમાવટ. કેમ? હા, એને પેલા માવો મૂકી દઈએ. પૂરો થઈ જાય ને પછી માવો તો વાર લાગશે. પછી વચ્ચે લચ્છી બનાવી. આમથી જો ગરમી. હવે ભાઈ માવો બનાવતા બહુ વાર લાગે. આમાં દૂધ બાળવાનું હોય એટલે એમાં વાર લાગે બહુ. એટલે બનાવે છે માવો ભાઈ, જોઈજો અને આનંદ આવશે. અને ભાઈ જે આપણે સિંગમાં કાંઈક એવું લાગે તો આંટો મારીએ છીએ તો ત્યાં કાંઈક વાતચીત કરશું એટલે એમાંય મજા આવશે. એટલે ભાઈ જોતા રહ્યો અને કરીએ આનંદ. બીજું હું? તો જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. સૂલો જગ્યો વાળો છે, તવી લઈ લીધી છે અને મોરસ લઈ લીધી છે. અને આ આપણે દૂધ આવ્યું ઈ જુઓ ભાઈ, દૂધ કેવું સરસ છે. આપણે પાડોશીમાંથી આવ્યું છે અને એને 4-5 દી થયા ગા માતા વિયાણા એને. તો હવે આપણે તવી મૂકી જ દઈએ એટલે માવો થતો થાય. અને કેમ કે વાર બહુ લાગશે તો આપણે દૂધ નાખી દઈએ.
આ દૂધ તવી ભરાઈ ગઈ છે પણ બનશે ને માવો તે થોડોક થઈ જાય છે હાવ. હવે આપણે જો દૂધ તો 1 ગ્લાસ ઉકળવા મળ્યું છે અને આને આમને આપણે કાર હલાવતું રહેવું પડે. અને આપણે આ અડધું ઉકળે ને પછી આપણે જો એલચી નાખવાની છે અને મોરસ અને કેસર નાખવું છે. તો શું છે કે આપણે અડધું બને ત્યાં નાખી દઈએ તો ટેસ્ટ સારો આવે. અને મનીષા, હા આપણે ઓલી લચ્છી બનાવી છે તો દહીં ને એવું લેતા આવું. હવે આપણે આમાં બનાવવાની છે. એટલી પહેલાં બનાવી નાખું પછી આપણે એવું લાગશે ફરીને બનાવશું. જો દહીં કેટલું મસ્ત બની ગયું. મોળું દહીં હોય ને તો લચ્છી મસ્ત થાય. મલાઈ વાળું છે. દાદા બહુ મોટા મોટા તરબૂચ થઈ ગયા હું. એમ જો બે આયા છે એક પણ છે હો. હાલો હાલો દેખાડો હાલો. હાલો જો સોળી થઈ ગઈ. સોળી ખાવી છે. જો આ સોળીનું કામ એવું છે ને કે આમાં મચ્છી બહુ આવે. એટલે જો આ પહેલા મચ્છી નો આવે ને તો ઘણી, પણ હવે આપણે આમાં દેશી વસ્તુ ગમે એ છાંટતા હોય, બાકી કાંઈ વિલાયતી છાંટવાનું ન હોય એટલે જે થાય. અને જો આ મરચીમાં કુકડ આવી ગઈ છે એટલે કુકડાઈ ગયા પાન, પણ રીંગણી સારી છે એટલે વાંધો નહીં, પણ મરચીમાં કુકડાઈ ગયું. ખાતા તારા આમ ખાતા થોડી. તમને હવે કંઈક ભાવે? અમારે અત્યારે જે ભાગ છે ને એવો કાંઈ ભાગ ન મળતો ને એટલે અમે આવું બધું ખાતા. હું લેટસ આમ ઉતારેલી વસ્તુ ડાયરેક્ટ જો આ રીતે જ છે. આમ જો તરબૂચ બતાવું હાલ વેલપા બીજું રહ્યું. જોર્યું અહીંયા વોટરમેલન. હા હા વોટરમેલન, પણ અમને તો તરબૂચ આવડે ભાઈ. એ પાકે તારે ખવાય ને. હે પછી ભાઈ ગુવારને અમુક ફૂલ બેહવા મીણ્યા છે એટલે ગુવાર ત્યાં થઈ જાય. અને ભીંડોય તે ઓલ પા ફૂલ બેસી ગયા છે એટલે ભીંડોય ત્યાં શરૂ થઈ જાય. અને મકાઈને જો સમરા કાઢ્યા છે એટલે એને ત્યાં મકાઈ બેહવા મળી છે હવે, એટલે થોડાક ટાઈમમાં બધું થઈ જાય. હું ભાઈ તમને હવે સિંગ બતાવું. સિંગમાં કઈ રીતનું છે જોવો આવો. જો ભાઈ આ રીતની સિંગ છે અને આમાં ઓણ વહેલા મોડું બધું થયું છે. અને આમાં તો ફૂલ તો આવી ગયા છે પણ હવે હુયા કેટલા બેહે એટલે અમુક હુયા બેઠા ને ફાલ કેવો પકડાય એ જોવાનું રહે. આ ભાઈ કે ફૂલ હજી હુયા કોક બેઠા છે અને ફાલ કેવો પકડાય. એટલે ફાલનું તો ભાઈ એવું છે કે હમણાં ભાઈ જો આપણે જોયું તો સિંગમાં ઘણી દવા છાંટી, ઘણા ભારેમાંથી દવા છે પણ ફાલ પકડાણો જ નહીં. પછી ભાઈ રોટરી મારી દીધી એક ભાઈ. આવું અલગ અલગ બધું થતું હોય ને અલગ અલગ જગ્યાએ વાહામોર વરસાદ પડ્યો હોય, અલગ અલગ જગ્યાએ વાતાવરણ અનુકૂળ થાય અને વરસાદ અનુકૂળ થાય, ટાઈમે વાવણી થાય અને જો ફાલ સરખો પકડાઈ જાય તો ભાઈ ઢગલા થઈ જાય અને ઝુમખા બાંધી જાય. અને બાકી જો ફાલ સાંડી જાય
અને કાંઈ મેળ ન આવે ને વાતાવરણમાં ફેર પડી જાય તો ભાઈ કાંઈ ન વળે. એટલે આ બધું આવું છે ભાઈ, આ કુદરતના હાથમાં છે. એટલે આમાં બધું જે પ્રકૃતિનું સેટિંગ થવું જોઈએ, પ્રકૃતિનું સેટિંગ સરખું હોય એટલે મોલા થોડે હોળા ના થાય, પાક હારે હારો થાય. પણ જો કાંઈ ફેર પડ્યો તો છોડ હારા થઈ જાય પણ ફાલ જ ન પકડે, શું કરીએ ભાઈ. એટલે આ વણ હંધાઈને વહેલા મોડું થયું છે, વહેલા મોડી વાવણી થઈ છે, ટાઈમે વાવણી નથી થઈ, એટલે આવી કાંઈક પ્રોબ્લેમ રહેવાય નહીં. પણ એ હવે ભાઈ કુદરતના હાથમાં છે, દેવાવાળો એ છે, રાખવાવાળો એ છે. ભાઈ આમાં આપણે નિમિત્ત છીએ, જે આપણે વાવવી પછી જો એને દેવું હોય તો આમાં ઢગલા કરી દે, ન દે કાંઈ ન મળે ભાઈ. એટલે ખેડૂને વાવી કાઢવી મહેનત કરી અને જો ફળ મળે તોય ભલે, ન મળે તોય ભલે, પણ ખેડૂને સહન કરવાનું રહે. સહન શક્તિ એ જ ખેડૂત ભાઈ. હું ખેડૂત જેવું કોઈ ભાઈ સાહસ ન કરી શકે, કોઈ જે એને આફત આવે તો એવી કોઈ આફત સહન ન કરી શકે. અને બીજા નંબરમાં કે ભાઈ આમાં બિયારણ ખાતર કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય એ જો આ છૂટું હોય અને આમાંથી મળે તોય ભલે, ન મળે તોય ભલે, તોય પાછા વાવ્યા રાખે ને રાજી રહે ને બીજી મોલાત વાવે એમાંથી મળશે. અને હિંમત ન હારે એ જ ખેડૂત ભાઈ. આવું છે કેમ, બરોબર ને? હા મજા આવે રમવાની. અમારે જો અહીંયા વોટરમેલન પાક છે. મોકલાવ્યો તો ખાધો છો ને તો આપણે પોપિયાત પાક્યા પછી મેં ત્યાં મોકલાવ્યો હતો ઘરે, કોઈને તે ખાતો કેમ મળ્યો હતો કોઈ? હા કાપી ને કેમ એમ ખાધો હતો. હવે જો પાછું તરબૂચ પાક છે પછી મોકલાવીશું હો હું ના ઘરે. અહીંયા ખાવું છે, અહીંયા પાકે તારે આપણે અહીંયા મોળીને ખાવું. કેમ મળવાનું એમ? ઠીક એમ. વાહ ભાઈ વાહ. બધું ખાઈ શકું એમ પછી દાદા મોકલાવે. દાદા મોકલાવે. હા પછી બીજું તરબૂચ છે. હા પછી બે તરબૂચ છે ને. જો ભાઈ અત્યારે 11 વાગવા જેવું થયું છે અને ભાઈ જો લીમડીના સહીએ એવી મજા ને એવો આનંદ આવે ને અહીંથી ઝીણો ઝીણો પવન આવે. બાકી આ ઘર બાજુ તો આપણને બપારો થતો હોય, કારણ કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય એવી શક્યતા છે અને એવું દેખાય છે. એટલે ભાઈ વરસાદ, અને હવે વરસાદના બીજા રાઉન્ડની જરૂર છે. અને બીજો રાઉન્ડ જો પડી જાય તો સારું. બાકી પહેલાં તો એકારે 1.5 મહિનો પડ્યો હતો એટલે ભાઈ હંધું હાથી હળ કાંઈ હાલ્યા નહોતા ને કપાણી બહુ પડી હતી. પણ હવે પાછો જો પડી જાય તો ટાઈમે વરસાદ આવી જાય અને પછી ભાઈ રીઝન તો કુદરતના હાથમાં છે, જે મળે એ સ્વીકારીએ કરી લેવું. આવું છે. તો જુઓ આપણે દૂધમાં આવે થોડી થોડી કણી પડવા મળી છે. જુઓ ધીરે ધીરે આ દૂધ બધું બળી જશે. અને હવે આપણે એલચી ખાંડવાની છે. એલચી તો જો આપણે ફોલી નાખી બેઠા બેઠા, તો હવે ખાંડી નાખી એટલે આપણે અડધું બને, દૂધ ઉકળી જાય ફૂલ, પછી આપણે આ બધું નાખવાનું છે. એલચી ખંડાઈ ગઈ છે તો આનો પાવડર આપણે આમાં નાખી દઈએ અને આપણે હવે લચ્છી બનાવી નાખો. જો આપણે દહીં તો લઈ લીધું હતું અને હવે તેમાં ખાંડ નાખી દઉં. જો અહીંયા આપણે બ્લેન્ડર તો રાખતા નથી એટલે ઝેણીથી આવી રીતે મસ્ત દેશી રીતે કરી નાખી લચ્છી.
અત્યારે છે ને આ બૈરાને છે ને આ જ્યાણીથી સાઈઝ જતા ન આવડે હો. ઓલા વલોણો તો છે ને ભાવે જ તે કેમ કે અત્યારે તો બ્લેન્ડર રહ્યા એટલે એનથી સાઈઝ કરવાની હોય. મને તો જો કે ફાવે જ છે, મેં પહેલેથી આમાં જ કરી છે. ત્યાં લચ્છી તૈયાર થઈ ગઈ. હા ત્યાં આપણે આ ગ્લાસ ભરો. દિત્યાબેન, સોમ્યાબેન, હું તમારા હારા મેં લીમડે બેઠા છે. જ્યાં પવન સારો લાગે અહીંયા બે ગરમી થાય છે એટલે આપણે દઈ આવી ત્યાં. હવે હું લચ્છી દઈ આવું સોમ્યાબેન ને દિત્યાબેન ને તમારા હારા ને, અને તમે આમાં કારક કારક તવે તો ફેરવજો. હા ચામી ઘર બનાવી. અરે વાહ, ઘર પણ બહુ મસ્ત બનાવ્યું ત્યાં. હું આ અહીંયા પાણા મૂક્યા. આ છે ને ભાઈ આખો દિવસ બાળકો રે એટલે અમારે દીકરીઓ રે રમવામાં વયો જાય. જો આ કેવું રમતા આપણે બેઠા બેઠા જોવો ને તમે તોય આનંદ આવી જાય હો. અને ભાઈ માટીમાં રમે એટલે વાડી આવે એટલે માટીમાં રમવું જ જોવે અને મજા આવે ને. જો એમાં પછી લચ્છી આવી ગઈ ને. હા હાલો લચ્છી આવી ગઈ. સોમ્યાબેન, દિત્યાબેન, હા બા લચ્છી લાવ્યા લે. હાલો બેઠા બેઠા લઈ લો ગ્લાસ. ભાઈ આ ગરમીમાં આપણે ઘરના ગા માતાનું દહીં હોય ને પછી એની લચ્છી, વાહ ભાઈ વાહ. હવે ભાઈ ટેસ્ટ કરીને કહીએ કેમ કેવી લાગી એમ. ટેસ્ટ કરો હાલો. અરે વાહ દિત્યાબેન તો વાહ ભાઈ મજા વાહ. જ બહુ સરસ. હું કેમ હે તો લખતે નાખીને તો મનમાં મસમ નો હે તો થોડુંક તે નાખીને તો મનનો મસો નાખે તો નો ભાવે મને. ઠેક તેલ ને મરચું નાખે તો ન ભાવે. હા આમાં તેલ ને મરચું ન આવે બેટા, એ તો શાકમાં હોય. હમ બસ એમ ન કરાય, પીવા મળે. હાલ કેવી લાગી સોમ્યાબેન ને? કેવી લાગી લચ્છી? એમ ઓ હાય. એમ હવે આપણે જો ત્યાં તો દઈએ એવા. હવે આપણે પી લઈ કેમ કે ગરમી બહુ થાય છે. તડકી એવી છે, પાછી અહીંયા સુલાઈની ગરમી લાગે. અને બીજું કે તમે બધાએ 1.5 વર્ષથી અમારા મમ્મી પપ્પાની ચેનલ હાલે છે, એમાં તમે બધાએ ફૂલ સપોર્ટ કર્યો અને અમારા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અમને ખૂબ આનંદ થયો અને દિલથી આભાર બધાનો. લચ્છી પણ બહુ મસ્ત બની હો. દહીં તમે મસ્ત બનાવ્યું હતું ને મમ્મી? મોળું આપણે મસ્ત હતું દહીં. હા, તમે બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને અમે આવા નવા હારા હારા વિડીયો તમને બતાવતા રહેશું. હવે જો આપણે સરસ કણિયું વધારે પડી ગઈ છે કેમ કે અડધું પાણું થઈ ગયું છે. તો આપણે છે ને હવે મોરસ, એલચીનો પાવડર અને કેસર નાખવાનું છે થોડુંક. તો એ બધું નાખી દઈએ. અને આપણે છે ને અત્યારે એટલી મોરસ નાખી પછી એવું લાગશે તો નાખશું. એટલે હારો હવે પછી માવો બને ત્યાં બધું હારો મસાલો આ બધું આપણે પાકી જાય હારો અને આ કેસર નાખી દઈએ. વાડા કેસર ને એલચીનો પાવડર એ બધું આપણે નાખી દઈએ ને તો આનો ટેસ્ટ સારો આવે. અને આપણે પછી હાવ બની જાય ને ઉપર નાખીએ તો આની જેવો સ્વાદ ન આવે આપણને. આ રીતે કરીએ. હવે આપણે ભાઈ આપણી ચેનલ જોવે છે અને વિડીયો જોવે છે તો ભાઈ લીલિયાથી આવ્યા છે. તો શું નામ આપનું? ભીખાભાઈ ધારૈયા. ભીખાભાઈ ધારૈયા. બેન
સવિતાબેન ધારૈયા, સવિતાબેન ધારૈયા. કિશોરભાઈ ધારૈયા. વધારે તો હું કિશોરભાઈ. જોઉં છું, વધારે હું જોઉં છું. એમ તમે વિડીયો જુઓ. સરસ, વધારે તો સરસ. મારું જ જોવાનું. હા એટલે ભાઈ આવ્યા છે મળવા એટલે આપણને ભાઈ ઘણો આનંદ જો હવે બેઠા તો આપણે અત્યારે જે લચ્છી બનાવી છે તો મહેમાનને આવ્યા છે તારો લચ્છી આપણે બનાવજો ભાઈ મહેમાન આટલું લચ્છી આપણે પાટિયામાં દેશી રસોઈ બનાવી પાટિયામાં દેશી રસોઈ બનાવે છે. હમ. પછી ઓલા માટીના કપમાં સા આપે પછી. હા, એટલે આજ માટેના કપમાં ચા આપણે નહીં આજ માટેના કપમાં તમારે લચ્છી પીવાની છે આજ. મહેમાનને લચ્છી પાવી છે હું જ વિડીયો જોઉં છું કાયમ. ગીતાબેનની વાડી અમે આવ્યા છીએ અને ઓડિયો વિડીયો જોઈ છીએ અમે રોજ. હા. કે ગીતાબેન હું જો અમે લચ્છી પી રહ્યા તો મહેમાન આવી ગયા એક સબસ્ક્રાઈબર, તો એની હાટું લચ્છી બનાવી નાખી. તમને બધાને મન થાય તો આવજો. પછી તમે કે ચેઠા આટા મારો મારી બેન નથી ચેઠા આટા મારો ને તો એક ભાજી એક શાકભાજીનું મળી રહ્યા તમને. હા. ઈને જોયો વિડીયો કે તમે આટો મારો ને શેઠા તો તમને હા, વાડીના શાકભાજી શેઠે આટો મારીએ ને તોય આપણે એક તકનું એક શાક શાકભાજી મળી મળી જાય જાય. તમને. ઈને જોયો વિડીયો. હવે આપણે જો માવો તો સરસ બનતો જાય છે, હવે થોડોક જ બાકી છે. અને મને એક વાત યાદ આવી કે આપણે થોડાક દિવસ લગ્નમાં ગયા હતા તો ત્યાં થોડીની બેનું હતું ત્રણસા એટલે થોડીની દીકરી, તો એ બેનું મને ભાળી ગયું અને મને સીતારામ કર્યા અને મને કહેવા માંડ્યા કે અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ, પણ અમે તો જોઈએ છીએ પણ મારી આ નાની દીકરી છે 3 વર્ષની હતી લગભગ દીકરી, તો એ બહુ વિડીયો જોવે છે તમારે રસોઈના ઈ કે, અને એને બહુ રસ છે કે, અને પાછી કે તમે રસોઈ બનાવતા બનાવતા બોલો છો ને એ બોલે છે એ કે આવી બધી બેનું વાત કરતા હતા. આપણને કાંઈ ખબર નથી પણ એને વાત કરી એટલે આપણે વાત કરીએ છીએ. તો ભાઈ બહુ સારી વાત કહેવાય. જો 3 વર્ષની દીકરીને રસોઈ બનાવતા હોય એમાં આટલો બધો રસ હોય તો આગળ એ કેવી સરસ રસોઈ બનાવશે, એટલે આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય. અને મેં કીધું કે બેન બહુ સરસ કહેવાય. તો એ બેનું મળ્યા થાય અમારા હગા થાય આઘે આઘે, અને એ કહેતા હતા કે અમે આવશું, તો મેં કીધું ભાઈ ચોક્કસ આવજો. હવે આપણે બેનની આવ્યા છે બેન સવિતાબેન, તો એ રાજપરા ખોડિયાર મંદિર થઈને આવ્યા છે, તો આપણી માટે પ્રસાદીને એવું લાવ્યા છે. આ હું ગીતાબેનને પ્રસાદી આપું મંદિરેથી લાવ્યા છે રાજપરા ખોડિયાર મંદિરેથી. ખોડિયાર માની પ્રસાદી. આ કંકુની ડાબલી અને દિવેટ અને એક માળા સરસ લ્યો. ગીતાબેનને દઉં છું. હં. અને આ પ્રસાદી પાછી બીજી આપું છું. હા, મંદિરે રાજપરા મંદિરે ગયા હતા એને પ્રસાદી લઈને આવ્યા દીધી એમ. હા, ના, આ સરસ. આવડી બોલ્યા. હા, એમ જ હોય. એમ જ હોય આમાં કાંઈ કોઈ આપણે શીખેલા નહીં અને આપણે જે આમાં જે સહી ને ઈ જ બતાવવાનું છે. આપણે કાંઈ કોઈ કલાકાર નથી, આપણે જે સહી ને ઈ જ ધ્યાન માટે બતાવવાનું. કંકુની ડાબલી અને એક હા, માળા ચાંદલો કરવા. હું આનો અને બે ચાંદલો કરું દિવેટા છું. અને પ્રસાદી. મેં તો બાર શું લઈ જાઉં બેન હાથ? ના, બેન, અમારી માટે ના, ના, અહીંયા સારું કર્યું ભાઈ બેન. પ્રસાદી આવી. તમારી ભાવના બહુ મોટી છે. તમારો ખૂબ ખૂબ આભાર લાવ્યા ઈ. હા, ખૂબ ખૂબ આભાર ના બેન. અને તમારી વાડી કહેતું ને મારે આવું તો તમે રસોઈ બનાવતા હોય, હું બધું જોતી હોઉં. એમ ને. હા. આપણે તો માવો તો બની ગયો છે સરસ મજાનો, અને આપણે વિચાર કર્યો છે કે આપણે પેંડા વાળવા છે, એટલે હજી આપણે થોડુંક કડક ખાવા દઈએ. પેંડા બહુ સરસ બની ગયા છે. તો હવે માવો સરસ બની ગયો, સુગંધ હાઈ ક્લાસ આવે છે. અને ભાઈ માવામાં કેસર નાખી દીધું છે, મોરસ નાખી દીધી છે અને ભાઈ એલચી નાખી, એટલે ભાઈ હવે પેંડા બને ભાઈ કેસર એલચી વાળા પેંડા હો, એટલે ખાવાની આ જમાવટ પેંડામાં. એટલે અને ભાઈ આ ઘરનું એટલે ભાઈ પાડોશીમાંથી આપણે જે દૂધ હોય એટલે આ માવો બનાવીને આના પેંડા, એટલે ભાઈ આમાં કાંઈ કહેવાનું ન હોય. અને આપણે જે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. નામ છે ભાઈ અશોકભાઈ વાસાણી, ભાલ પંથક, ધોલેરા હો. વાહ ભાઈ વાહ, સીતારામભાઈ. હવે ભાઈ બીજું નામ છે હસુભાઈ મિસ્ત્રી, સુરેન્દ્રનગરથી. સીતારામભાઈ મજામાં? હવે બેનોના નામ છે સવિતાબેન પટેલ પુનાથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો ભાવ આપતા રહેજો.
સીતારામ. હવે બીજું નામ છે સુમિત્રાબેન પટેલ, USA થી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. મનીષા અહીં આવો તો ઘડીક. ફાડવું છું, હાલો તો. મસ્ત થઈ ગયો. ઓલું પોતરું લઈ લો. અહીં શું થયું? પાડજો લે. સુગંધ બહુ મસ્ત આવે છે હો મમ્મી. હવે જો આપણે આ માવો થોડો થોડો ફરી ગયો હશે તો આપણે પેંડા વાળી આ રીતે મૂકી દઈએ. પછી આપણે આમ ભીંગ મારી દઈશું જરાક. અને આજે આપણે થોડુંક બપોરામાં મોડું થશે કેમ કે આપણે હમણાં બધાએ લચ્છી પીધી છે એટલે હાલશે. આ પેંડા વાળી પછી આપણે બપોરા કરીએ. માવાની આપણે જો આવી ગોળી બનાવી નાખી છે અને એને આપણે આ રીતે દબાવશું એટલે ઈ પેંડાના આકારમાં આવી જશે. થોડા ગરમ છે એટલે પછી કરી નાખશું થોડીક વાર રહી. અને માવાના કણીવાળા પેંડા એટલે થોડાક એનો દેખાવ તો આવો જ આવે. લ્યો તો શાખો તો કેવો બન્યો. એમ લાવો ક્યારું નો વાટ દો. મેં કીધું હમણાં બની જાય પછી સાચી અને હવને કહીએ ને ભાઈ કેવા બન્યા એમ સાખ્યા વગર કઈ ખબર પડે ભાઈ. હા એમ જ ને. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હું કેસરનો સ્વાદ, એલચીનો સ્વાદ અને ભાઈ આ માવો તાજા દૂધનો હે મસ્ત બને. આવો સ્વાદ આપણે ક્યારેથી મેં હજુ સુધીમાં સાચ્યો ને ટૂંકમાં આવો સ્વાદ એમ. હા આ ઓરિજિનલ સ્વાદ જે પેંડાનો કહેવાય એવો સ્વાદ આવ્યો. અને મોઢામાં મૂકી એટલે આપણે કહીએ ને માવા જેવો માવો જ થઈ જાય મોઢા મૂકી. જરા શિકાસ કે કાંઈ નહીં. આપણે દૂધ તે અને આ ઓરિજિનલ વસ્તુ આપણે આ બનાવી તારે ખબર પડે કે આ ઓરિજિનલ વસ્તુ કઈ કહેવાય. બાકી આપણે એમને લાવીને ખાતા હોય એટલે આવો ખ્યાલ ન આવે. પણ આપણે હાસું બનાવી તારે આપણને ખબર પડે કઈ વસ્તુ સારી ને કઈ વસ્તુ મોળી. અને આપણે પાછું હા. અમે તે દૂધ તાજું હા અને સુલે બનાવ્યું એટલે એમાં તો ભાઈ હવે પેંડા બની ગયા છે. પેંડા બહુ સરસ છે. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.